Hello friends, today we are going to discuss about the 7th unit of English as a second language in standard 10. The title of the unit is Kutch and Devyani. ગ્લોસરીના કેટલાક શબ્દો મિનિંગ સહિત આપેલા છે એ તમે વાંચશો. વિદ્યાર્થી મિત્રો, આ એક વાર્તા છે જે મહાભારતના આદિ પર્વમાંથી લેવામાં આવેલી છે. આપણે ઘણી બધી દંતકથાઓ સાંભળેલી છે કે ભૂતકાળમાં દેવો અને દાનવો વચ્ચે વારંવાર યુદ્ધ થતા અને તેમાં પણ પ્રપંચનો ઉપયોગ થતો, જેમાં એમ કહેવાય છે કે દાનવો પાસે સંજીવની વિદ્યા હતી અને જેના લીધે દાનવોના ગુરુ જે શુક્રાચાર્ય હતા એમની પાસે આ વિદ્યા હતી. એ વારંવાર મૃત અસુરોને સજીવન કરતા અને દેવો પાસે એવી કોઈ વિદ્યા હતી નહીં, એટલે દેવોની સંખ્યા ઘટે અને યુદ્ધમાં હારે એવો એમને સતત ડર રહેતો. એટલે દેવોએ નક્કી કર્યું કે કોઈ પણ પ્રકારે દાનવો પાસે જઈ અને આ વિદ્યા શીખી લેવામાં આવે તો સારું. અને એટલે તેઓ તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે જાય છે અને વિચાર વિમર્શ કર્યા બાદ એમના પુત્ર બૃહસ્પતિના પુત્ર કચ્છને ત્યાં મોકલવાનું નક્કી થાય છે કે શુક્રાચાર્ય પાસે જઈ તેમના શિષ્ય તરીકે આ વિદ્યા શીખે અને એ પાછો આવે. પણ આ કાર્ય ખૂબ અઘરું હતું. દુશ્મનની છાવણીમાં જઈ અને એનું સિક્રેટ જાણવું, શીખવું કોઈ પણ ન શીખવાડે, છતાં પણ આ કચ્છ ત્યાં કેવી રીતે જાય છે, કેવા પ્રયત્નો કરે છે અને કેવી રીતે એ વિદ્યા શીખે છે એ આ વાર્તામાં આપેલું છે. The devs and asurs were always fighting each other. દેવો અને રાક્ષસો હંમેશા એકબીજા સાથે લડ્યા કરતા. The devs were from amongst the gods. દેવ એટલે ઈશ્વર, ભગવાન પક્ષના ગણાતા. The asurs were demons. Demons એટલે રાક્ષસો અને અસુરો રાક્ષસો કહેવાતા. The asurs were powerful, capable of all kind of wickedness. પાવરફુલ શક્તિશાળી હતા અને કેપેબલ એટલે પણ સક્ષમ હતા ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ, દુષ્ટતાઓ, અધર્મ આચરવામાં. અસુરો શક્તિશાળી અને તમામ પ્રકારના દુષ્ટ કાર્યો કરવામાં સક્ષમ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. તેમાંના કેટલાક મહાન શાસકો હતા અને શક્તિશાળી રાજાઓ પણ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ. દેવો સાથેના યુદ્ધમાં ધ અસુર હેડ એન એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે બેનિફિટ. એમને એક ફાયદો હતો. દે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેઇન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય who knew the mantra or magic formula for bringing dead people back to life. તેમને ફાયદો એ હતો કે તેમના પક્ષમાં તેમના ટીચર, ગુરુ એટલે કે જે મહાન સંત, ગ્રેટ સેન્ટ, મહાન સંત હતા એ શુક્રાચાર્ય, કે જે મંત્ર અથવા મેજિક ફોર્મ્યુલા એટલે કહીએ કે જાદુઈ કોઈ પદ્ધતિ જાણતા હતા કે જે બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, મૃત વ્યક્તિને સજીવન કરવાની વિદ્યા અથવા મંત્ર જાણતા હતા. એવા શુક્રાચાર્ય કે જે તેમના ગુરુ હતા એ એમના પક્ષમાં હતા. He restored to life many asurs who were killed in the battles against the devs. તેમણે દેવોના સામે લડવામાં જે અસુરો મરાયેલા એવા ઘણા અસુરોને એમણે
પુનર્જીવિત કરેલા. રેસ્ટોર ટુ લાઈફ એટલે રિવાઈવ અથવા પુનર્જીવિત અથવા સજીવન કરવું. The devs did not have anybody who knew that mantra. દેવોમાં એવું કોઈ નહોતું કે જે આ મંત્ર જાણતું હતું. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. તે તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને એમની મદદ માગી. But બૃહસ્પતિ said, I do not know the science of giving life to the dead. હું મૃત વ્યક્તિને સજીવન કરવાની કોઈ વિદ્યા જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. ફક્ત શુક્રાચાર્ય જ એ જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તમારી બાજુથી એટલે કે તમારામાંથી કોઈએ તેમની પાસે જવું જોઈએ, તેમના શિષ્ય તરીકે ત્યાં રહેવું જોઈએ અને આ સિક્રેટ એટલે રહસ્ય છે વિદ્યા એ જાણી લેવી જોઈએ. We have nobody with us to undertake such a difficult task. આ દેવોએ બૃહસ્પતિને કહ્યું કે અમારા પાસે અથવા અમારામાં કોઈ એવું છે નહીં કે જે આ અઘરા કાર્યને અંડરટેક એટલે પાર પાડી શકે. But we feel that your own son Kach would be the best choice for this purpose. પણ એમણે એમ કહ્યું કે અમે એવું માનીએ છીએ કે તમારો પુત્ર કચ્છ આ કાર્ય માટે શ્રેષ્ઠ પસંદગી બની શકશે. એટલે દેવોએ એમ કહ્યું કે અમારામાંથી કોઈ જઈ શકે એમ નથી, પણ જો કદાચ તમે તમારા દીકરા કચ્છને મોકલો તો એ સક્ષમ છે કે એ વિદ્યા શીખી અને પરત આવી શકે. બૃહસ્પતિ thought for a while and then said, yes, let Kach go. બૃહસ્પતિ થોડીવાર વિચારમાં પડી ગયા, કારણ કે આ રિસ્કી કામ હતું અને એમાં પોતાના દીકરાને મોકલવાનો હતો. એટલે એણે થોડીવાર વિચાર કર્યો અને પછી કહ્યું કે હા, એને જવા દઈએ, કારણ કે એ પરમાર્થનું કામ હતું એમ વિચારીને એમણે કહ્યું કે આપણે એને જવા દઈએ. The devs called Kach and asked him if he could render them his service. દેવોએ કચ્છને બોલાવ્યો અને એને કહ્યું કે તે પોતાની સેવા આપી શકશે કે કેમ. They said, go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. તેમણે કહ્યું કે ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસાઇપલ. ડિસાઇપલ એટલે શિષ્ય. તું શુક્રાચાર્ય પાસે જા અને તેના શિષ્ય તરીકે ત્યાં રહે. એઝ લોંગ એઝ કેટલો સમય? તો કે સંજીવની વિદ્યા કહેવાય. રેઝિંગ ધ ડેડ એટલે સંજીવની વિદ્યા કહીશું આપણે એને. સંજીવની વિદ્યા જ્યાં સુધી તું શીખી લે, શીખવા માટે જેટલા સમયની જરૂર હોય એટલો સમય તું એમનો શિષ્ય બનીને ત્યાં રહે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. અને તું ત્યાં બિલકુલ એકનિષ્ઠ ભક્તિ કરજે, એમની કર્તવ્ય નિષ્ઠા બરાબર બજાવજે, નિષ્ઠાથી ત્યાં કામ કરજે કે જેથી એ ખુશ થાય. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટિફુલ ડોટર. તેમણે એને એમ પણ કહ્યું કે તું તેમની સુંદર પુત્રી દેવયાની સાથે મિત્રતા પણ કેળવી શકે. That will help you in attaining your objective. ઓબ્જેક્ટિવ એટલે આપણે કહીએ હેતુ, ગોલ. તું તારું કાર્ય પૂર્ણ કરવામાં એની મદદ પણ લઈ શકીશ. મતલબ જો તું દેવયાની સાથે મિત્રતા કેળવીશ તો તને એની પણ મદદ મળી રહેશે. કચ્છ promised to do his best to fulfill his mission. કચ્છે મિશન એટલે કાર્ય, ટાસ્ક, તેનું કાર્ય ખૂબ જ સારી રીતે પૂરું કરશે એવું વચન આપ્યું. He took leave of the devs
એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ. હર્મિટેજ એટલે આશ્રમ. તે દેવોની વિદાય લઈ અને શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. The great sage received him with all kindness. આ મહાન સંતે, સેઇઝ એટલે સેન્ટ અથવા હર્મિટ, એને નમ્રતાથી એનું સ્વાગત કર્યું. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ. કચ્છે કહ્યું, આઈ એમ કચ્છ, ધ સન ઓફ બૃહસ્પતિ. ઓ મહાન ગુરુ, હું કચ્છ છું, બૃહસ્પતિનો પુત્ર. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો વિદ્યાર્થી બનવા માગું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. એટ યોર ફીટ, હું તમારા ચરણોમાં રહીને સંજીવની વિદ્યા શીખવા માટે આતુર છું. અહીંયા કચ્છ કોઈ કપટથી શીખવા માગતો નથી. જે હેતુથી આવ્યો છે એ સીધો ગુરુને કહી દે છે. જાણે છે કે એ દુશ્મનની છાવણી છે, દાનવોના ગુરુ છે, છતાંય એ સાચે સાચું કહી દે છે કે હું અહીંયા તમારી પાસે સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પૂછ્યું કે તું બૃહસ્પતિનો દીકરો છે? ઇફ સો, જો એમ હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? હું તને શું શીખવી શકું કે જે તારા પિતાજી તને નથી શીખવી શકતા? એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. એનીવે એટલે જેમ હોય તેમ, પણ તું મારી પાસે જ્ઞાનની શોધમાં, ઇન સર્ચ ઓફ નોલેજ, જ્ઞાનની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. ગમે તે રીતે તને મદદ કરતાં મને આનંદ થશે. મિત્રો, અહીંયા જુઓ કે દાનવના પક્ષે શુક્રાચાર્ય છે અને દેવોના પક્ષમાં સંજીવની વિદ્યા શીખવવાની છે. તેમ છતાંય શિષ્ય તરીકે આવેલા કચ્છને એક ગુરુ તરીકે સ્વીકારી લે છે શુક્રાચાર્ય. એનો અનાદર કરતા નથી. એટલે એક ગુરુની ફરજ બને કે શિષ્ય તરીકે કોઈ પણ હોય તો જ્ઞાનની શોધમાં હોય તો એને જ્ઞાન એની પાસે જે છે એ આપવું પડે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે અત્યારથી જ હું તમારી સેવામાં હાજર થઈ જાઉં છું. યુ નીડ નોટ ડૂ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કહ્યું કે અહીંયા તારે કોઈ ભારે કામ કરવાની જરૂર નથી. યુ કેન ઓલ્સો હેલ્પ મી ઇન પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તું મને પ્રેયર્સ, પ્રાર્થના માટે જંગલમાંથી ફૂલો લઈ આવવાની મદદ કરી શકે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. સેક્રિફિશિયલ ફાયર એટલે યજ્ઞ, અને ફાયરવુડ એટલે બળતણના લાકડા. તું યજ્ઞમાં જે હોમવાના બળતણના લાકડા છે એ મને લાવી આપી શકે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ. મારી ગાયોની દેખરેખ રાખી શકે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે ચરવા માટે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. ફેડ એટલે ધરાઈ ગઈ હોય. તું મારી ગાયોનું ધ્યાન રાખી શકે, તેઓને જંગલમાં ચરવા માટે લઈ જાય, અને જ્યારે એ ધરાઈ જાય ત્યારે પાછી એમને લઈ આવવાની છે. આઈ શેલ ટ્રાય ટુ ડૂ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફિકેશન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે તમને સંતોષ થાય એવું દરેક કામ કરવાનો હું પ્રયત્ન કરીશ. ધસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આવી રીતે કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો. બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ. કર્તવ્યનિષ્ઠા અને સારી સેવા કરવાના કારણે હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. એ શુક્રાચાર્ય માટે પ્રિય થઈ પડ્યો. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ ખૂબ જ યુવાન, સુંદર અને હોશિયાર હતો. એન્ડ નો વન્ડર
દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને એટલે જ એમાં નવાઈ પામવા જેવી વાત નથી કે દેવયાની તેની સાથે પ્રથમ નજરે જ પ્રેમમાં પડી ગઈ. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પરંતુ કચ્છ એક વિદ્યાર્થી હતો અને તેથી જ એ એના પ્રેમનો પ્રતિસાદ આપી શક્યો નહીં. ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. એ કચ્છને એ ગમતી હતી અને એ એને મિત્ર તરીકે સ્વીકારતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તે એના માટે ફૂલો અને ફળો એકઠા કરીને લઈ આવતો. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે ઘરકામમાં, એને ગૃહ કાર્યમાં પણ એ મદદ કરતો. સમટાઈમ્સ they would wander about the jungles and at times they sang and danced together. તેઓ ઘણીવાર જંગલમાં સાથે ફરતા અને સાથે ગીતો ગાતા અને નૃત્ય કરતા. વિદ્યાર્થી મિત્રો, આગળની વાર્તા આપણે હવે પાર્ટ 2માં જોઈશું.